ખાલી જસ્ટ વિચારો, તમે પોતાને ત્યાં રાખીને જુઓ કે પોતાની માંથી એના છોકરાને અલગ કરવું. પોતાને એકવાર તમે રાખીને જુઓ. ત્યાં જો માળો ત્યાં આવ્યો છે તો માળાને ત્યાંથી થોડુંક સાઈડમાં લઈ સાફ કરી પાછું તમે ત્યાં રાખી દો, મૂકી દો. એ ક્યાં તમને નડવાનું છે? અમે જ્યારે ઘણી વખત અમારા પર કોલ આવે છે તો એ લોકો કોલર એમ કે સાપ પકડવાવાળા ને, તો અમે એ લોકોને એમ કે અમે સાપ પકડવાવાળા નહીં, અમે સાપ બચાવવાવાળા. હવે તમે કીધું સાપનું, તમે સમજો કે પહેલાં માહિતી લીધી ને એવું કર્યું, તો ઘણીવાર સમજો કે એવા બી કેસ બનતા હશે ને કે તમે સમજો કે આ તમને લાગ્યું હોય કે ઝેરવાળો ના હોય અને કદાચ ઝેરવાળો નીકળી ગયો હોય તો તમે તો તમારો જીવને જોખમમાં રાખ્યો છે. અમે તો લોકો સુધી એક સંદેશો પહોંચાડીશું કે તમે જે ચાઇનીઝ માંજાના બધું જે વાપરો છો એ ના વાપરશો. એનું કારણ છે કે એનાથી પોતાને તો નુકસાન છે જ, પણ સામે અબોલ જીવને પણ એટલું નુકસાન છે. 10 વાગે ચાલુ કર્યું હતું ને સવારે 5-5:30 પત્યું હતું ઓપરેશન. શું વાત છે? બિકોઝ એમાં કેવું છે કે આપણે બધું જ ધ્યાનમાં રાખીને કરવું પડે. અગર કોઈ વાહન ચાલક છે એને હડફેટમાં ના લે, કાં તો પછી નીલગાયને કંઈ ઇન્જર ના થાય, એ બધું ધ્યાનમાં રાખીને મેં કાર્ય કર્યું હતું. બરોબર. હવે ઘણા એવા મેં જોયા હોય છે, મોટા મોટા રેસ્ક્યુ બધા જે બહારના બધા થતા હોય છે કે દીપડા આવી જતા હોય છે, ચીતા આવી જતા હોય છે, તો એવું કોઈ ઘટના તમને કોઈ મગજમાં આવે છે કે જે લાઈક બહુ એવી ડેન્જર ઘટના બની હોય કે તમે આમ કરો તેમ કરો, પણ અમે એક જ કે સલાહની સહકારની જરૂર છે. એક્ઝેક્ટ આ વાત 100% સાચી કે બધા સલાહ આપવા માટે બધી ફિલ્ડમાં એવું છે, સલાહ બધા આખું ગામ આપશે, આ કરો તે કરો ઓલું કરો. એક વખત અમારી જગ્યાએ તમે આવીને જુઓ. તમને કોઈ હેરાન કરવા માટે ફોન કરે છે એવું કંઈ થઈ જાય? ઘણીવાર અમારે એવું થયું હોય છે કે જેમ કે ભંગારની દુકાન હોય છે કે પછી પોતાના ઘરની અંદર નકામો કચરો મૂકી રાખ્યો હોય, જેમ કે લાકડા છે અને જૂની ખુરશી છે, સ્કૂટર છે ને આ બધું મૂકી રાખ્યું હોય છે. બરાબર. એટલે માણસ સુધી એક જ સંદેશ પહોંચે કે કોઈ બી તમને સાપ દેખાય, બરાબર, તો એને તમે તમારી હાથે હેન્ડલ ના કરશો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે નજીકની કોઈ પણ સંસ્થા છે એનો કોન્ટેક્ટ કરો. એ તમને કોઈકનો બી કોન્ટેક્ટ આપશે. નજીકમાં જે પણ માણસ હશે વોલેન્ટિયર, એવા કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતના કરી શકો? સ્વાગત છે તમારો નવા પોડકાસ્ટમાં. આજનો પોડકાસ્ટ બહુ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આપણી સાથે છે કૃષ્ણભાઈ, કે જે સમજો કે માણસ સિવાય બધા પ્રાણીને રેસ્ક્યુ કરે છે. અને લાઈક સમજો કે નાના નાના કોઈ જીવ છે, સાપ છે, ગાય છે, કે એ બધાને સમજો કે ધીમે ધીમે જંગલ ને બધું નાશ થતું જાય છે અને શહેર વધતા જાય છે, એટલે એમનું સમજો કે લોકો નીલગાય છે કે કોઈ બી જે જંગલના પ્રાણીઓ છે બધે ધીમે ધીમે શહેર તરફ આવવા માંડ્યા છે અને એનાથી લોકોમાં ભય ને બધું આવી જતું હોય છે. તો એમને જ રેસ્ક્યુ કરીને એમના પાછા જે વિસ્તાર છે, એમની જે સારી જગ્યા છે કે જ્યાં એ પોતે રહે છે ત્યાં પાછા તમે એમને મૂકી આવો છો. તો આજનો ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારા શો પર આવ્યા. તો અમારી ઓડિયન્સને થોડું જણાવજો કે તમારા વિશે, કેવી રીતના તમે આ સ્ટાર્ટ કર્યું અને તમને પ્રેરણા ક્યાંથી મળી આવું કરવાની? સૌથી પહેલાં તો એ છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા ઘરની બહાર કોઈ પણ ગાય નીકળે તો પછી હું એને કોઈ બી વાગ્યું હોય તો એની સારવાર કરતો. ઘરમાં થોડું નાનું રૂ લઈને બીટાડીને લઈને એને સારવાર કરતો. બરોબર. પછી ત્યાં નજીકમાં કોઈ કબૂતર કે એવું કંઈ હોય કે જે ઘાયલ હોય તો એને લઈને હોસ્પિટલ સુધી પહોંચાડતો, એ પણ સાયકલ લઈને એ ટાઈમે. શું વાત છે? સાયકલ લઈને? હા, હું 9-10 વર્ષનો હતો ને ત્યારથી આમાં જોડાયો છું, પણ પછી એ ટાઈમે મને સાપનું ને એવું કંઈ નોલેજ નહોતું. બરોબર. ત્યાર પછી ધીમે ધીમે મને સાપનું નોલેજ મળ્યું. એ બધું હું આ ફિલ્ડની અંદર થોડો ઇન્ટરેસ્ટ વધારે ધરાવતો હતો, તેથી આ ફિલ્ડની અંદર હું એક સેવાકીય કાર્ય આગળ કર્યું મેં ચાલુ. બરોબર. પછી ધીમે ધીમે એ બધી જે ગાય હતી એ લોકો પછી એના માલિકો એન સુધી પહોંચાડવાનું કામ એ બધું પહેલાં કરતો હતો, કારણ કે એને વાગ્યું હોય તો એને એક ટ્રીટમેન્ટની જરૂર છે. ત્યારબાદ પછી જેમ જેમ મને સાપનું નોલેજ મળ્યું એ પછી સાપની ઓળખ સૌથી પહેલી કે ઝેરી છે બિનઝેરી છે. સૌથી પહેલાં તો એ જ ધ્યાન રાખવાનું કે ઝેરી છે બિનઝેરી છે. અગર કોઈને સાપનું રેસ્ક્યુ કરતાં ના આવડતું હોય તો એને અડશો નહીં. બરોબર. અગર તમે બિનઝેરી સમજીને એને અડ્યા અને એ ઝેરી હશે અને તમને બાઇટ આપશે તો અત્યારે લોકોને કેવું છે કે આ સાપ છે કરડ્યો છે તો કે આપણે પેલા ભૂવા પાસે લઈ જઈએ, આ રીતે લઈ જઈએ. એના કરતાં અમે એક જ સંદેશ આપીએ છીએ કે સૌથી પહેલાં નજીકની હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, એમાં એને લઈ જાઓ. પછી અને 108ને તો ફોન કરી જ દો પહેલાં. બરોબર. કે આ રીતનો સાપ કરડ્યો છે, પોસિબલ હોય તો સાપનો ફોટો લો. બરોબર. જેથી કરીને ડૉક્ટરને ટ્રીટમેન્ટની અંદર એકદમ ઇઝી રહે. હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યારબાદ ડૉક્ટરને એની માહિતી આપો કે આ રીતનું હતું ને આ જગ્યાએ એને સાપ કરડ્યો છે.
એટલે ડૉક્ટરને ખબર પડશે કે એને કેટલા પ્રમાણમાં એની ડોઝિસની જરૂર છે એન્ટીવેનમની. બરોબર. ત્યારબાદ અમે ઘણી વખત એવું રેસ્ક્યુ કર્યું છે કે ગાડીની અંદર સાપ જતો રહે. ગાડીની અંદર આ ઘણી વાર સમજો કે જગ્યા એવી રહી હોય તો ત્યાંથી સાપ જતા અમે હજુ 2 દિવસ પહેલા જ એક ગાડીમાંથી સાપ કાઢ્યો છે જે કોબરા પ્રજાતિનો સાપ હતો. હવે એ વ્યક્તિ 400 કિલોમીટર દૂરથી આવ્યો હતો. ઓ બાપ રે. હવે એને પણ નથી ખબર કે આ સાપ ક્યારે અંદર ઘૂસી ગયો છે. પણ એ જનરલી અમે માર્ક કર્યું છે ને તો ચેચીસ અને એન્જિનની વચ્ચે જોવા મળે છે. એટલે અમારી જોડે અત્યારે ટેકનોલોજી એવી છે ને કે એક કેમેરો આવે છે કે જે વાયર કેમેરા, કેબલ કેમેરા તરીકે ઓળખાય છે. એ નાખીને અમે ચેક કરીએ. એ જે રેસ્ક્યુ ઓપરેશન છે ને અમારું 3 થી 4 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હોય છે. ઓહો, એટલું લાંબુ છે. બીકોઝ એક વસ્તુ આપણે સર્ચ કરવાની, આપણે બી ધ્યાન રાખવાનું કે કોઈ જગ્યાએ છે તો આપણા ઉપર બાઇટ નથી કરતો ને. અને અમે સૌથી પહેલાં તો એ કહીએ છીએ કે તમે અત્યારે હવે આવી રહ્યો છો શિયાળો આવી રહ્યો છો તો તમે કોઈ બી જગ્યાએ આપના બૂટ કાઢો તો એને એક વખત ઉચકીને ખંચેરો પહેલાં, જેથી કરીને સાપને કેવું છે કે અંદર એક હૂંફ મળતી હોય, ગરમાવો મળે તો સાપ આપણા બૂટની અંદર બી બેસવાના ચાન્સીસ વધી જાય છે. અને એવા બી કેસીસ છે કે સાપ બૂટમાં જેવો પગ નાખો એવો તરત બાઇટ આપી દે. તો એના કરતાં અત્યારે અમે એક જે આપને સંદેશો આપી રહ્યા છીએ એમાં આપ બૂટ જે છે એ ખંચેરીને પહેરો. પછી જે કચરો આપણે અત્યારે લોકોને કેવી છે કે કચરો ભેગો કરવો, ઘરની બહાર પેલા લાકડા ભેગા કરશે ના બધું ભેગું કરશે. અમે એટલું જ કહીએ છીએ કે એને સ્વચ્છ રાખો. જે વસ્તુ નકામી હોય તેને ફેંકી દો. બરાબર. ત્યારબાદ અમે તો ઘણી વખત રાતમાં નાઇટ હાર્પિંગ માટે નીકળતા હોય ને તો એમાં જોયું છે કે લોકો ઓવર સ્પીડમાં જતા હોય છે, જેમાં સરીસૃપ જે છે એને બહુ ખૂબ જ નુકસાન પહોંચે છે. જેમ કે કાચબો છે, બરાબર, તો પાણીના કાચબા હોય છે જે, તો એના પરથી વ્હીકલ ચાલી જાય તો એને ખાસું એવું ડેમેજ થાય છે. કાચબા એનો તો સીલ એકદમ આમ કડક ના હોય. એ પાણીનો જે કાચબો છે ને એનું શિલ્ડ થોડું પતલું હોય છે, જેથી કરીને અમે તો લાઈવ કિસ્સા જોયેલા છે બધા. બરોબર. કે એનું શિલ્ડ ડેમેજ થઈ જાય છે. તો આપણે અમદાવાદની અંદર ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કેર સેન્ટર છે, અમે એને ત્વરિત ત્યાં પહોંચાડી દઈએ છીએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી તરત જ એને સારવાર મળે છે. બરોબર. જેથી એની ફોલોઅપ થઈને એને બધું સારવાર થઈને પરત એને પાછું નદી વિસ્તાર કે એનો જે અનુકૂળ વિસ્તાર હોય ત્યાં એને છોડવામાં આવે છે. બરોબર. હવે તમે કીધું સાપનું, તમે સમજો કે પહેલાં માહિતી લીધી ને એવું કર્યું, તો ઘણીવાર સમજો કે એવા બી કેસ બનતા હશે ને કે તમે સમજો કે આ તમને લાગ્યું હોય કે ઝેરવાળો ના હોય અને કદાચ ઝેરવાળો નીકળી ગયો હોય તો તમે તો તમારો જીવને જોખમમાં રાખ્યો છે. અમે જ્યારે ઘણી વખત અમારા પર કોલ આવે છે તો એ લોકો કોલર એમ કે સાપ પકડવા વાળા ને તો અમે એ લોકોને એમ કે અમે સાપ પકડવા વાળા નહીં, અમે સાપ બચાવવા વાળા. બરાબર. લોકોના મગજમાં એક ગ્રંથિ ફિટ થઈ ગઈ છે કે સાપ પકડવા વાળા. જ્યારે અમે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ એ લોકોની સેવા, કે જેથી કરીને એ જે જીવ છે એને બી નુકસાન ના પહોંચે અને જે માનવ છે એને પણ નુકસાન ના પહોંચે. એ બાબતે અમે એ જે પણ જીવ છે, જેમ કે સાપ છે કે ચંદનગો, પાટલા ગો કે કોઈ બી અબોલ જીવ છે, જેમ કે ઝેરી છે વન્ય જીવ, એને અમે એને જે જગ્યાએ હોય ત્યાંથી લઈને એને સુરક્ષિત જગ્યાએ અમે મૂકીએ છીએ એના અનુકૂળ વાતાવરણમાં. ઘણી વખત અમે એવું માર્ક કર્યું છે કે સાપ પકડવાવાળા આવે છે, બટ અમે લોકોને એ સંદેશો પહોંચાડીએ છીએ કે અમે અમારા જીવના જોખમે આ એક રેસ્ક્યુ કાર્ય કરીએ છીએ. અમે કોઈ સાપ પકડવાવાળા નથી કે અમે કોઈ આનાથી પૈસા કમાવતા. એટલે માણસ સુધી એક જ સંદેશ પહોંચે કે કોઈ બી તમને સાપ દેખાય, બરાબર, તો એને તમે તમારી હાથે હેન્ડલ ના કરશો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે નજીકની કોઈ પણ સંસ્થા છે એનો કોન્ટેક્ટ કરો. એ તમને કોઈકનો બી કોન્ટેક્ટ આપશે. નજીકમાં જે પણ માણસ હશે વોલેન્ટિયર, એવા કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતના કરી શકે? 1926 સરકારી નંબર છે. ઓકે. જેમ કે આપણે 108 છે એવી રીતના 1926 નંબર છે. બરોબર. એના ઉપર તમે સંપર્ક કરો. બરોબર. પછી ગુજરાત રાજ્ય વન વિભાગનો નંબર છે 76 4 0 98 45. બરોબર. અને 98 45 ના લાગે તો 98 46. આ નંબર પર તમે સંપર્ક કરો તો તમારા નજીકના વિસ્તારમાં જે પણ કોઈ રેસ્ક્યુઅર હશે એ તરત જ આપના ત્યાં આવી જશે અને જે તે વન્યજીવ હશે તો એને રેસ્ક્યુ કરીને એના અનુકૂળ વાતાવરણની અંદર એને મુક્ત કરશે. બરોબર. હવે તમે કીધું કે કોઈ ડાયરેક્ટ માણસ હેન્ડલ ના કરે, બરાબર, તો ત્યાં સુધી સાપ એ જ જગ્યાએ બેસી રહે તો અથવા તો કોઈને
સાપ કોઈને નુકસાન કરી દેતો? નહીં, આમાં જનરલી અમે માર્ક કર્યું છે તો કેવું હોય છે કે લોકો છે ને એને લાકડી લઈને એને પરેશાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે કે એવું કંઈ. અમે ખાલી એક જ વસ્તુ એ લોકોને કહીએ છીએ કે તમે સાપને ઉપર ખાલી નજર રાખો દૂર ઊભા રહીને. પછી ઘણી વખત તમે એવું પણ માર્ક કર્યું છે કે દિવાલની અંદર જે કાણા હોય છે એની અંદર સાપ જતો રહે છે. તો અમે કેબલ કેમેરો નાખીને પહેલા માર્ક કરીએ છીએ કે હા આની અંદર જ ગયો છે, કઈ બાજુ ગયો છે. એટલો ભાગ જે છે એને આખું એ કરીને તોડીને પછી સાપને પાછો લઈએ છીએ. બિકોઝ એમાં કેવું હોય છે કે ઘરની અંદર માણસ રાતના સુવાનું હોય તો ગમે ત્યારે સાપ પાછો બહાર આવી શકે અને ગમે તે કોઈ હોનારત બી સર્જાઈ શકે કે એની બાઇટ લઈ શકે કે ગમે તે. એટલે અમે પણ પહેલા મકાન માલિકની પરમિશન લઈએ કે ભાઈ આ તોડવું પડશે, ચાલશે? બરોબર. બાકી અમે તો એવું પણ જોયેલું છે કે ગાડીની અંદર ઘૂસ્યો, ગાડી ખોલી હોય, ત્યારબાદ માણસ પછી એમ કહેતો કે હવે મારી ગાડી ફિટ કરી દો. જ્યારે અમે કોઈ મિકેનિક કે એવા કોઈ છીએ નહીં. બરોબર. એટલે તમે ગાડી ફિટ કરવાની? હા, અમને કે અમારું એક કામ કેવું ખોલતા આવડે અમને. બરોબર. ફિટ કરતા નહીં. બરોબર. હવે લાઈક તમે કીધું કે બધાને તમે રેસ્ક્યુ કરીને સારી સારી જગ્યાએ કે કોઈ બી, તો કોઈ એવો તમારે અત્યારે કોઈ એક્ઝામ્પલ એવું બન્યું હોય કે બહુ જ તમારે એમાં ટાઈમ લાગી ગયો હોય રેસ્ક્યુ કરવામાં, બહુ જ કંઈ ઝેરી હોય કે એવું કંઈ કોઈ એવો કિસ્સો બન્યો હોય તમારી લાઈફમાં? હજુ કહું છું, 2 દિવસ પહેલા જ અમે જે કોબરા સાપ રેસ્ક્યુ કર્યો, બરોબર, એ 3 કલાકની મહેનત બાદ જે રેસ્ક્યુ કર્યો એમાં બી અમને ખાસી એવી મુશ્કેલી પડી હતી કે જેની અંદર સાપને આ બાજુથી લોકેટ કરીએ તો એ જે ચેચીસ પેનલ છે એમાંથી બીજી બાજુ જતો રહે. બરોબર. એટલે ઘણી બધી મુશ્કેલી પડે રેસ્ક્યુ કામ દરમિયાન. બરોબર. પછી આપણે જે પકવાન 4 રસ્તા છે એ બાજુ એક ટાંકી ઉપર એક વાંદરો ચડ્યો હતો. તો એમાં ફાયરની બી મદદ લીધી હતી અમે, ફોરેસ્ટની બી મદદ લીધી હતી. ત્યારબાદ ટાંકી ઉપર વાંદરો ચડી ગયો? ટાંકી ઉપર હાઇટેડ જે ટાંકી હોય છે ને એના ઉપર. તો એ જે સરફેસ હતો ને આટલો જ સરફેસ હતો. બરોબર. ચાલવાનો. તો એની અંદર ગોળ ગોળ ફર્યા કરે વાંદરો. એ જે મુશ્કેલી કેવી હતી કે છેક ઉપર હાઇટેડ ઉપર આપણે ઊભા હોય અને ગોળ ગોળ ફરવાનું અને સ્લો બધા ચારે બાજુ, તો તમારા પડવાના ચાન્સીસ છે. એટલે જીવના જોખમે આપણે કાર્ય કરી રહ્યા છે. કારણ કે એ જે વાનર જે પણ છે બરાબર, એ વાનરને બચાવવા માટે આપણે પ્રયત્ન કર્યો હતો ને એ પ્રયત્ન આપણો સક્સેસ થયો હતો. 10 કલાકની મહેનત હતી એમાં. શું વાત છે! અને એમને રેસ્ક્યુ તમે? હા, અને પછી એને રેસ્ક્યુ કરીને જે પણ વાનર છે એને રેસ્ક્યુ કરીને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપ્યું, જેથી કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને સજેસ્ટ કરી શકે કે એને કોઈ બીમારી નથી, કોઈ વાગ્યું નથી. અગર એવું કંઈ હોય તો એની ટ્રીટમેન્ટ ચાલે અને અગર કોઈ ના હોય તો પછી એને એનું રિહેબિલિટેશન હોય જ્યાં પણ ત્યાં પાછું મુક્ત કરે. બરોબર. મેં તમારો એક વિડીયો જોયો હતો જે બહુ જ અમદાવાદમાં વાયરલ થયો હતો. નીલગાય આવી ગઈ હતી રિવરફ્રન્ટ રોડ ઉપર અને ત્યાં તમે એમનું રેસ્ક્યુ કર્યું હતું. તો એ કિસ્સો અમને જણાવશો થોડોક? શ્યોર. એમાં કેવું હતું કે નીલગાય જે રિવરફ્રન્ટનો પટ્ટો છે ને એ અમુક વિસ્તાર કેવો છે કે થોડો જંગલ ગીચ છે થોડો. તો એમાં કેવું નીલગાય ઘણી વખત ચરવા આવી જતી હોય છે, એનો ઘાસ ને એનો ખોરાક તે મળી રહેતો હોય છે. તો એ સમયે ઉત્તરાયણનો પછીનો દિવસ વાસી ઉત્તરાયણ, એ દિવસે સાંજે અમારા પર કોલ આવ્યો કે અહીંયા નીલગાય ફરે છે. હવે અમદાવાદની મોસ્ટ ઓફલી એનજીઓસ ઉપર ફોન હતો કે આ રીતનું અહીંયા નીલગાય ફરે છે, એક્સિડન્ટ થશે, તે થશે. અમે કીધું કોઈ વાંધો નહીં, સાંજનો રાતનો સમય થાય જેથી વાહનની અવરજવર ઓછી થાય. એ બાદ અમે આવીશું અને નીલગાયને પોતાના સ્થાને જે અનુકૂળ સ્થાન છે ત્યાં આપણે એને ખસેડીશું. ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા, ત્યાં જોયું બધું. પણ એ જે નીલગાય હતું ને આલ્ફા મેલ કહેવાય. યસ, આલ્ફા મેલ. એમાં કેવું હોય, શું હોય? મેલ અને ફિમેલ. એમાં આલ્ફા મેલ જે હતો તો એ કેવું હોય કે એની દોડવાની સ્પીડ ને બધું વધારે હોય. તો જેથી કરીને અમે સૌથી પહેલાં તો ત્યાં પહોંચ્યા, આખું જોયું બધું કે નીલગાય કઈ બાજુ જઈ રહી છે, કઈ બાજુ એ મુવમેન્ટ કરી રહી છે, શું કરી રહી છે, એ અમે બધું માર્ક કર્યું. ત્યારબાદ પોલીસને ફોન કર્યો જેથી કરીને જે વાહનો છે એને કોઈને નુકસાન ન પહોંચે, કારણ નીલગાયને પછી નુકસાન ન પહોંચે એ બાબતે અમે ફોરેસ્ટને ફોન કર્યો, ડિપાર્ટમેન્ટને. ડિપાર્ટમેન્ટને ફોન કર્યા બાદ ડિપાર્ટમેન્ટની પણ ગાડી આવી ગઈ. ડિપાર્ટમેન્ટનો બી અમને ખૂબ સાથ સહકાર મળે છે અમદાવાદ વિસ્તારની અંદર. બરોબર. પછી અમે તેને રેસ્ક્યુ કરવાનું ચાલુ કર્યું. તો નીલગાય અમને એ સમયમાં નહીં તો 2 કલાક તો આમથી આમ દોડાવ્યા. બરોબર. રાતના કેટલા વાગે તમે ચાલુ કર્યું હતું? અમે રાતના ચાલુ કર્યું હતું 10 વાગે. 10 વાગે ચાલુ કર્યું હતું? 10 વાગે ચાલુ કર્યું હતું ને સવારે 5:30 પત્યું હતું ઓપરેશન. શું વાત છે! બિકોઝ એમાં કેવું છે કે આપણે બધું જ ધ્યાનમાં રાખીને કરવું પડે. અગર કોઈ વાહન ચાલક છે એને હડફેટમાં ના લે, કાં તો પછી નીલગાયને કંઈ ઇન્જર ના થાય, એ બધું ધ્યાનમાં રાખીને મેં કાર્ય કર્યું હતું. બરોબર.
10 વાગે તમે ચાલુ કર્યો, એ 10 વાગે પ્રોસેસ કેવી રીતના હતી બતાવો? એ સૌથી પહેલા પ્રોસેસ એવી હતી કે સૌથી પહેલા જ્યારે અમે રસ્તો બંધ કરવાનું ચાલુ કર્યો ને તો લોકોમાં આમ ભયનો માહોલ હતો કે અહીંયા એવું તો શું થઈ ગયું કે રસ્તો બંધ કરવો પડે. બરોબર. પોલીસ અમારી સાથે હતી, પોલીસનો બી ખૂબ સાથ સહકાર સારો એવો મળે છે અમને. ત્યારબાદ અમે ધીમે ધીમે નીલગાને લોકેટ કરીને બહાર લાવ્યા જાડી ઝાખરમાંથી. અને એ ટાઈમે જાડી ઝાખર એવા હતા ને કે બાવળિયા જે કહેવાય ને આપણે, હા, એની અંદરથી અમે પોતે નીકળતા હતા ને અમારા શરીર ઉપર બાવળિયાના લીસોટા પડ્યા હતા. તો એ ટાઈમે એપ્રોક્સ અમારી જોડે ટીમ હતી 50 જણની ટીમ હતી એ ટાઈમે. 50 જણાની ટીમ? હા. અને બધા નિઃશુલ્ક? બધા નિઃશુલ્ક. શું વાત છે! બધા નિઃશુલ્ક હતા. અને એમાં એવું છે કે અમારા જે સિનિયર્સ છે એ લોકોના ગાઈડલાઇનથી બી આ જે કામ કર્યું હતું ને એ બેસ્ટ કામ, બિકોઝ એ લોકો સિનિયર્સ છે ને એનો અનુભવ બહોળો છે આ લાઈનમાં. આરામથી એ લોકોએ કીધું આમ કરવાનું તેમ કરવાનું. પછી એને નીચે અમે રિવરફ્રન્ટનો જે પટ્ટો છે ને એમાં ખસેડી ગયા. બરોબર. હવે એમાં એક અમને એ ભય હતો કે એ પાણીમાં ના પડી જાય. કારણ કે જનરલી જે અમે કોલ કર્યો ને એ રહ્યો તો એના 2 દિવસ પહેલાં એ નીલગાય પાણીમાં હતી નીચે રિવરફ્રન્ટમાં. બરોબર. તો એને ફાયરની મદદથી ફાયરે એમને બહાર કાઢી હતી. પછી ત્યાં ફરતી હતી. પછી લોકોમાં એક ભયનો માહોલ હતો કે અહીંયા કોઈને એક્સિડન્ટ કરશે કે ગમે તે XYZ થઈ શકવાના ચાન્સીસ છે. તો એને પછી અમે એના જે સ્થાન હતું વ્યવસ્થિત રિહેબિલિટેશન ત્યાં અમે એને પાછી મુક્ત કરી. બરોબર. અને એની અંદર બી અમે લોકોનું એ જોયું કે એને હો હા કરીને ડરાવવાની ને એ બધું કરતા હતા. પણ અમે એ કહીએ કે કોઈ બી વન્ય જીવ હોય તો આપણે એના વિસ્તારમાં ગયા છે એવું માનો. કારણ કે અત્યારે જેટલા બી કન્સ્ટ્રક્શન સાઇટ બની રહ્યા છે એ પહેલા એક સમય ખેતર કે ગમે તે જ હતું. હવે એની અંદર તો એ સાપ કે કોઈ બી છે એ રહેવાના છે. જેમ કે અત્યારે બિલ્ડિંગ બને છે તો એ સમયે એ કોઈ પણ વન્યજીવ હશે, જેમ કે નીલગાય છે તો એ ત્યાં ચરવા આવતી હશે, સાપ છે તો એનું દર હશે ત્યાં. આપણે એની જગ્યાએ રહેવા ગયા છે. એ આવે એમાં કોઈ એ છે નહીં. એ આપણી જગ્યાએ નતા એવા, આપણે એમની જગ્યાએ ગયા. બરોબર. કારણ કે ઘણી વાર સમજો કે આપણે અહીંયા તો બહુ ઓછું, પણ જુનાગઢ છે, ગીર છે, એ બાજુ તો સમજો રસ્તા ઉપર વાઘ ને સિંહ ને બહુ જોવા મળતા હોય છે. બરોબર છે. તો હવે ત્યાં એ લોકો રોડ ઉપર ન થાય એવા આપણે એમને જંગલ ખતમ કરીને આપણે એમના રોડ બનાવ્યા છે, એની જગ્યાએ રોડ બનાવ્યા છે. તો એ લોકો તો આવવાના જ છે. હવે ઘણા એવા મેં જોયા હોય છે મોટા મોટા રેસ્ક્યુ બધા જે બહારના બધા થતા હોય છે કે દીપડા આવી જતા હોય છે, ચીતા આવી જતા હોય છે. તો એવું કોઈ ઘટના તમને કોઈ મગજમાં આવે છે કે જે લાઈક બહુ એવી ડેન્જર ઘટના બની હોય? હા, આપણે તમને ખ્યાલ હોય તો દહેગામ બાજુ જે હમણાં વચ્ચે દીપડો આવી ગયો હતો, ખ્યાલ હોય તો અરવલ્લીની ગીડી મારાઓ છે આખી, છેક બાયડ સુધી ને બધી. તો અમે એ સમયે ત્યાં ગયા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પિંજરાને બધું મૂક્યું હતું. બટ એમાં કેવું હતું કે એ જે દીપડો હતો એમાં ગામમાં કોઈને નુકસાન પહોંચાડ્યું એવું બધું હોય ના હોય. બટ એને કેવું હતું કે પબ્લિકે જ પરેશાન કર્યો હતો. દીપડો દેખાતો એની પાછળ દોડ્યા હતા એને નુકસાન પહોંચાડવા કે ગમે તે, જેથી કરીને તમે વન્યજીવને નુકસાન પહોંચાડતો હોય તમને પહોંચાડશે, સામે આપવાના છે અટેક. હા. એટલે પછી રાતના સમયે અમે લોકેટ કર્યો હતો, બટ એ આવ્યો નહોતો હાથમાં. બરાબર. તો ડિપાર્ટમેન્ટને બધા ત્યાં વોચમાં જ હતા. પણ એ દીપડો એની જ રીતે પોતાની પાછી વિસ્તાર છે એ બાજુ નીકળી ગયો હતો. બરોબર. હવે સમજો કે ઘણા લોકો તો સમજો પરેશાન કરવા નથી માંગતા, પણ એક ભય બી એનામાં હોય ને કે એ સામે કોઈ વાર ના કરે. તો લોકોને તમે એના વિશે શું કહેવા માંગશો? કે સૌથી પહેલાં તો લોકોને એમ જ કહીશું અમે કે વન્યજીવ આપને દેખાય તો આપ એને રેસ્ક્યુ કરવાનો કે એને પકડવાનો કોઈ પ્રયાસ ના કરશો જ્યાં સુધી તમારી જોડે એની કોઈ સંપૂર્ણ માહિતી નથી. અગર જો એને તમે કંઈ પરેશાન કરશો તો એ એના સ્વ બચાવ માટે આપના ઉપર તો અટેક કરશે જ. બરાબર. અટેક કરશે તો તમને નુકસાન પહોંચશે. એના કરતાં તમે કોઈ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે આપની નજીવી કોઈ સંસ્થા છે એને જાણ કરો. જે તે જીવ હશે એની માહિતી આપશે અને નજીકનો કોઈ પણ રેસ્ક્યુઅર હશે એ આપના ત્યાં આવીને એને રેસ્ક્યુ કરશે. હવે તમે રેસ્ક્યુ કરતા હોય બરાબર છે, પણ ઘણી વખત એવું હોય કે સામેવાળા જીવને બી નુકસાન થયેલું હોય, એમને બી વાગ્યું હોય, કારવ્યું હોય, તો એની બી સારવારનું કંઈ તમે કરી આપો છો કે કેવી રીતના હોય છે? એકચ્યુઅલીમાં કેવું છે કે અમદાવાદ ખાતે જે વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર છે વન્યજીવ માટે, તો અમે એને ત્યાં પહોંચાડી દઈએ છીએ, જેથી કરીને ત્યાં અનુભવી ડૉક્ટર્સ દ્વારા એને પૂરતી સારવાર મળી રહે. એ બાબતે પોસિબલ થાય ને એટલું જલ્દી અમે એને ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. કારણ કે અમે ઘણા એવા કેસીસ જોયા છે કે વાંદરું છે જે વાનર રોડ ઉપર એક્સિડન્ટ થાય
ત્યારબાદ અમે ઘણા એવા કિસ્સા જોયા છે કે વાનરના આંતરડા બહાર આવી જાય, હમ તો એને ત્વરિત જ ડિપાર્ટમેન્ટને ફોન કરી, અગર ડિપાર્ટમેન્ટની ગાડી નજીક હોય તો આવી જાય છે, નહીંતર પછી અમે એને ત્યાં પહોંચતું કરીએ છીએ, જેથી કરીને સારવાર વહેલી તકે મળે અને એ બચવાનો ચાન્સીસ ખરી. બરોબર. હવે આ જ વસ્તુ છે, લાઈક ઉત્તરાયણ પર બહુ કિસ્સા બનતો હોય છે કબૂતરના, પક્ષીઓના ની બધે. બરાબર છે. તો એના વિશે કંઈ તમે ઉત્તરાયણ પર્વમાં અત્યારે જે લોકોમાં એક ટ્રેન્ડિંગ ફેલાયો છે કે ચાઇનીઝ દોરી, એ બહુ જ એ ખરાબ ખૂબ જ ઘાતક છે, જે મનુષ્યના ગળા ફાડી નાખે છે. આરામ. તો અબોલ જીવની પાંખ બહુ જ મુલાયમ હોય છે. અમે તો લોકો સુધી એક સંદેશો પહોંચાવીશું કે તમે જે ચાઇનીઝ માંજાના બધું જે વાપરો છો એ ના વાપરશો. એનું કારણ છે કે એનાથી પોતાને તો નુકસાન છે જ, પણ સામે અબોલ જીવને પણ એટલું નુકસાન છે. અમે ઘણી વખત જોયું છે કે નાના બચ્ચા ગલુડિયા હોય છે જે, તો એના પગમાં ચાઇનીઝ દોરા આવીને એ ખેંચાવાનો ટ્રાય કરે છે ને એને બી જે નુકસાન થાય છે. ઘણું એવું રહે છે. અને સરકારે બી વસ્તુ બેન કરી છે. સરકારે બી બેન કરી છે, પણ લોકો એના પોતાના એક કેવું છે કે પેલા મારો પતંગ કાપે તો હું કેમ ના કાપું, હા એ દેખાદેખીથી લોકો ચાઇનીઝ માંજા તરફ વળ્યા છે. અમે તો એ જ કહીશું કે તમે ચાઇનીઝ માંજાનો ઉપયોગ ના કરશો, જે રેગ્યુલર તમે વાપરતા હો એ જ વાપરો. પર્વને પર્વની રીતે ઉજવો. અને કોઈ તમારી પતંગ કટ કરે તેમાં કઈ ખોટી વસ્તુ નથી. લોકોમાં એવી માન્યતા છે કે ના આપણે ચાઇનીઝ દોરી વાપરીએ તો આપણો પતંગ ના કપાય. હા, એવું નથી. જો તમારો પતંગ કપાવવાનો તો સામેવાળો દોરી એમને બી ઘાતક કરે. ઓલી દોરી શું કહેવાય આવે એનાથી બી કટ કરી દેશે, બરાબર. પણ આવું ચાઇનીઝ દોરી ના વાપરતો. અને સરકારે સમજો બેન બી કર્યું છે, તો બી અંદર મળે છે, અંદર ખાને મળે છે, બરાબર. તો એ વસ્તુ ના યુઝ કરશો. તમારી જ વસ્તુના લીધે ઘણા પક્ષીઓને ઘણા નુકસાન થતું હોય છે, ખૂબ જ નુકસાન કરે છે. હા. પછી જે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં ચાઇનીઝ દોરી છે, તો મેં એવું બી માર્ક કરેલું છે કે હાઈ ટેન્શન જે તાર હોય ને એની અંદર અગર ચાઇનીઝ દોરી અડે તો થોડું શોર્ટ લાગવાનું બી ચાન્સીસ થાય. અને ઘણા કેસ બી છે કે શોર્ટ લાગ્યા છે અને ન્યૂઝપેપરમાં બી આવ્યું આપ જે વાંચી રહ્યા હો કે ન્યૂઝપેપર છે કે કોઈ બી છે, તો એની અંદર આપને જાણવા મળતું હશે કે ચાઇનીઝ દોરીથી આટલા લોકોના ગળા કપાયા, હાથ કપાયા, આંખ ઉપર વાગ્યું. તો એ જ અમે કહી રહ્યા છીએ કે એનો ઉપયોગ છે એ ના કરશો, મહેરબાની કરીને. મેન વસ્તુ મારે એ પૂછવાની હતી કે તમે સમજો કે વન્યજીવો છે, પછી સરીસૃપ પ્રાણી છે, સાપ છે, પછી ઘણા ઘાતક પ્રાણી છે, બધે વાઇલ્ડ લાઈફ પ્રાણી, એ બધાને તમે રેસ્ક્યુ કરતા હોય છો. હા. તો ઘરેથી કે કોઈ કહેતો નથી કે જીવના જોખમે આવું ના કરશો, કે એ પડકાર કેવો રહ્યો છે? એ પ્રકારમાં તો એવું છે કે ઘરવાળાને ખબર છે કે આને ગમે એટલું કહેશો ને તો આ કાર્ય કરવાનો જ છે. બરોબર. કારણ કે મને એક અબોલ જીવ બચાવવાનું એક કહેવાય ને શોખ જેવું, અને એક શોખ પણ છે, અને અબોલ જીવ પ્રત્યેની એક પ્રેમ ભાવના લાગણી છે. બરોબર. એના લીધે કારણ કે દિવસ દરમિયાન તો અમે પોતપોતા અમારી જે ટીમ છે એની અંદર બધા પ્રોફેશનલ જોબ કરે છે. ઓકે. પણ રાતના આ કાર્ય કરીએ છીએ ને તો અમારી જોડે એવો બી અનુભવ થયો કે સલાહ આપવાવાળા બહુ હોય છે કે તમે આમ કરો તેમ કરો, પણ અમે એક જ કે સલાહની સહકારની જરૂર છે. એક્ઝેક્ટ આ વાત 100% સાચી કે બધા સલાહ આપવા માટે બધી ફિલ્ડમાં એવું છે, સલાહ બધા આખું ગામ આપશે, આ કરો તે કરો ઓલું કરો. એક વખત અમારી જગ્યાએ તમે આવીને જુઓ કે જે સલાહ આપવા વાળા છે કે કઈ રીતે રેસ્ક્યુ થાય છે એ જુઓ એટલે ખ્યાલ આવે કે શું થાય છે. સલાહ આપવી કેટલી છે. હા, કેટલી સલાહ આપવી. હા, એ વસ્તુ તમને ખબર હોય તો આપણે ક્રિકેટ ટીમમાં બી એવું થતું હોય છે. ક્રિકેટ રમતા હોય આ વસ્તુ નહોતી ખબર, આમ રમવાની જરૂર હતી, આવું કરવાની જરૂર હતી, એ હારો દર વખતે આવું જ રમે છે. તો યાર તમે જો એ પોઝિશન પર રાખીને પોતાને જો આટલું બધું પ્રેશર હોય, આટલી બધી હોય, એમાં તમે તમારી રીતે બધું બોલો છો ના હોય, એકવાર આવીને જો તો ખબર પડે. તમે ફિલ્ડ ઉપર ઉતરીને જુઓ તો ખ્યાલ આવે કે કઈ રીતનું શું કાર્ય થઈ રહ્યું છે. વસ્તુ બરાબર છે. તો તમારી સાથે ટોટલ ટીમ મેમ્બર કેટલા જોડાયેલા છે? શું કેટલું? હાલમાં અમારી જોડે 200 માણસોની ટીમ છે અને બધા નિઃશુલ્ક ભાવે સેવા કરે છે. બરોબર. અમદાવાદ ખાતે જ 200 જણા છે, બાકી અલગ અલગ વિસ્તારની અંદર તો ઘણા બધા આપણા જે રેસ્ક્યુઅરો છે એ છે. બરોબર. હવે તમને સમજો જાણ મળી હોય કે જાણે કે જુનાગઢ છે અથવા તો કોઈ બહારના સિટીમાં તમને થયું હોય, તો અહીંથી ડાયરેક્ટ કોન્ટેક્ટ તમારા એવી રીતના થઈ જાય બધા? હા, અત્યારે નજીકના વિસ્તારમાં જે પણ કોઈ વોલેન્ટિયર એનો સંપર્ક આપણે થઈ જાય. બરોબર. ત્યાં નજીકમાં જાય એટલે તમારું આખું જે ગ્રુપ બનેલું છે કે ડાયરેક્ટ તમે એમને કહો એટલે ડાયરેક્ટ વસ્તુ પહોંચી જાય. શું વાત છે. તમે આ રેસ્ક્યુ કરવા જતા હો તો
ખાવા પીવાનું સાથે લઈને જતા હોવ છો કે પછી કેવી રીતના એ હોય છે બધું તમારું? જનરલી એમાં એવું હોય છે કે અમારો કોઈ પણ એક રેસ્ક્યુઅર જે છે એ પહેલાં ત્યાં પહોંચી ગયો હોય તો ત્યાંની સિચ્યુએશન જોઈ લે કે ત્યાં શું છે શું નહીં અને કેટલી સમય લાગવાનો અંદાજિત તો અમને ફોન આવી જાય કે અહીંયા આટલો સમય છે આટલો લાગશે તો અમે સૌથી પહેલાં અમે ત્યાંથી છે ને પાણી ને બધું કલેક્ટ કરીને અમારા જે ઇક્વિપમેન્ટ છે એ બધા લઈ લઈએ. પછી રસ્તામાંથી કોઈ નાસ્તો લઈ જઈએ જેથી કરીને અગર આટલી મહેનત કરી હોય તો થોડોક ટેકો કરવા માટે નાસ્તો કે ગમે તે જોઈએ આપણે. તો એ અમે લઈને જઈએ છીએ. પણ ઘણી વખત તો એવું બને છે કે કોલરે ફોન કર્યો હોય તો નાસ્તાનો તો ભાવ નહીં, પાણીનો બી ભાવ નહીં, અમે જે લઈને ગયા ને એ પોતે લઈ જાય. એ પોતે ખાઈ જાય? પોતે ખાઈ જાય. એવો કોઈ કિસ્સો બન્યો છે? હા, મારી જોડે ઘણા એવા કિસ્સા બનેલા છે. કૂવાનો કોલ હોય છે કે જે કૂવાનો કોલ કરતા હોય છે, પણ આપણે કેવું છે કે એ લોકો આવ્યા છે બરાબર, કોલર જે પણ છે ગ્રામ્ય વિસ્તારના હોય છે. કૂવાની અંદર કોઈ કૂતરું પડી ગયું હોય, બિલાડી પડી ગઈ હોય તો એને અમે રેસ્ક્યુ કરીએ છીએ, બહાર કાઢીને પછી એને પાછું મુક્ત કરીએ છીએ. બરોબર. તો કૂવાનો કોલ હોય છે જનરલી, તો એની અંદર અમે જે નાસ્તો ને બધું લઈ ગયા હોય છે તો અમે જ્યાં સુધી કૂવાનો કોલ કમ્પ્લીટ કરીને ત્યાં સુધી નાસ્તો પતી ગયો હોય. એટલે ગામના લોકો ખાઈ જાય? ગામના લોકો. પણ અમે કેવું છે કે ગામના લોકોનો બી થોડો સપોર્ટ હોય છે આપને. બરાબર. કે લાઈક કે એ લોકો નજીક કોઈક નાની એવી વ્યવસ્થા કરી રાખે. જેમ કે નાઇટનો કોલ હોય તો લાઇટની વ્યવસ્થા જરૂરી છે. અમારી જોડે બધા ઇક્વિપમેન્ટ છે પણ ઇલેક્ટ્રિસિટી ના હોય તો ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરી આપે, બધું કરી આપે. એટલે એનો અમે આભાર માનીએ છીએ. બરાબર. કોઈ એવું રેસ્ક્યુ કર્યું હોય કે આમ મજા આવી ગઈ કે યાર આજે તો મસ્ત તુફાની ઓલો જે બસ કે માઉન્ટેન ડ્યુ પિન છે? 3-4 વર્ષ પહેલા મેં કલોલ બાજુ એક કોલ કર્યો હતો. બરાબર. કે ખાઈ જેવું થોડું કહેવાય એને, થોડ વિસ્તાર હતો સમથિંગ. તો ત્યાં એક ભેંસ પડી ગઈ હતી. બરોબર. અમદાવાદની મોસ્ટ ઓફલી બધી જ સંસ્થા ત્યાં હાજર હતી અમદાવાદની. હવે એ જગ્યા એવી હતી ને કે તમે પગ મૂકો ને એટલે તમારો પગ અડધો અંદર ખૂચી જાય જગ્યામાં. ઓહો. કાદવ કીચડ વાળી? કાદવ કીચડ અને ચોમાસાનો ટાઈમ. હવે એ જગ્યામાં એવું થયું હતું કે એક બાજુ જો તમારો પગ લપસે ને તો સીધા તમે તળાવમાં પડો. બરોબર. અને જે ઊંડાણ હતું એ ઊંડાણની અંદર ઉતરીને ભેંસને બહાર કાઢવી બહુ જ ટફ કાર્ય હતું એ. બરોબર. હવે એની અંદર ફાયર પણ આવી, પણ ફાયરની ગાડી પણ ફસાવી ગઈ. એટલે એને અમે હાથથી બહાર કાઢી હતી. એનો સમય અમારે 8 કલાકનો સમય થયો હતો ખાલી એ ભેંસને બહાર કાઢવામાં. કેટલા લોકો હતા એ ટાઈમે? તો એટલા બધા લોકો હતા કે જે ગણી ના શકીએ આપણે. એપ્રોક્સ 400 માણસ તો ગણીએ. ઓહો, એટલા બધા માણસો આવી ગયા? હા, ગ્રામ્ય વિસ્તાર જે છે તો એ લોકોનો બી સપોર્ટ એવો સારો એવો હતો. એટલે ઉપર અમે જે આપણા વોલેન્ટિયર્સ હતા, રેસ્ક્યુઅર હતા, એ લોકોને કીધું હતું કે આ બાજુ કોઈ માણસ ના આવે એનું ધ્યાન રાખજો. બરાબર. કારણ કે એ જે પાણીથી આખું શોષાઈ ગયું હોય એટલે કેવું કે ભીનું થઈ ગયું હોય. હવે એ ભીનું થઈ ગયું ને કોઈક માણસ ઉપર પડે ને એટલે ડટાવાના ચાન્સીસ હતા. તો એ એટલું ટફ રેસ્ક્યુ હતું ને કે તમે બૂટ પહેરીને તો ગયા તો બૂટ અંદર કાદવમાં જ ફસાઈ જાય. લાવા પડકાર બી આવે છે ઘણા બધા, તો બી રેસ્ક્યુ થઈ ગયા? 100% રેસ્ક્યુ. આપણે કેવું છે કે એક વખત ગયા હોય ને એટલે રેસ્ક્યુ કરીને જ પાછા આવવાનું. બરોબર. એ કામ પાર પાડીને જવાનું, ચાહે ગમે એટલો સમય લાગે કે ગમે એ થાય, ગમે તે ટેકનોલોજીની બી જરૂર પડે તો બી આપણે એ ગમે ત્યાંથી અરેન્જ કરી લઈએ છીએ. બરોબર. આ રોડ ઉપર બહુ બનાવ બનતા હોય છે કે પ્રાણીઓને બધા લોકો લાઈક કારની ને એની રોડ કિલિંગ થવાના ચાન્સીસ શું છે કે રાતના તમે ઓવર સ્પીડ જઈ રહ્યા છો તો સૌથી પહેલાં તો જે એવી જગ્યા છે કે આજુબાજુમાં તમને વધારે પડતું ઘાસ છે કે એવું બધું દેખાતું હોય તો એ સમય દરમિયાન તમે વાહનને થોડું ઓવર સ્પીડ ના ચલાવો તો વધારે સારું છે. કારણ કે વન્યજીવ રાતના સમયે જે સુનસામ રસ્તો હોય ત્યારે રોડ ક્રોસ કરી રહ્યા હોય છે. રોડ ક્રોસ કરી રહ્યા હોય છે તો તમે ઓવર સ્પીડમાં જાઓ તો એને ચાન્સીસ ના મળે કે પાછળ હટવાનો. તો એ સમય દરમિયાન એનું રોડ કિલિંગમાં મૃત્યુ પામવાના ચાન્સીસ છે. તમારી સામે કોઈ એવું વસ્તુ થઈ? અમારી સામે એક વખત થયેલું હતું આવું કે જે અમે કાઠિયાવાડ બાજુ જઈ રહ્યા હતા એ તરફ, પણ એ ટાઈમે આગળવાળો માણસ એટલો સચેત હતો કે જેવું વન્યજીવ આવ્યું તો તરત જ ગાડીને બ્રેક મારી લીધી. કયું હતું? એ સાપ જ હતો. બરોબર. જે સરીસૃપ પ્રાણી છે એ સાપ આગળ આવ્યું એટલે એને તરત જ બ્રેક મારી દીધી અને એનાથી 2 કિલોમીટર અમે દૂર હતા. તો અમને એવું થયું છે કે આ ગાડીમાં એવું તો શું થયું છે કે અચાનક બ્રેક મારી, બટ આગળ જઈને જોયું ને તો એ જે સરીસૃપ હતું એ ત્યાં આગળ હતું અને ધીમેથી રોડ ક્રોસ કરી રહ્યું હતું. બરાબર. એક નીલગાયનો બી મેં વિડીયો જોયો હતો કે તમે એને રેસ્ક્યુ કરીને પાટા બાંધીને લઈ જતા હતા. એક વિડીયો મેં તમારો જોયો હતો.
એ 108 દાસ્તાન સર્કલ કરી એનાથી અંદર એક આઈસરવાળા એને ટક્કર વાગી હતી. બરોબર. હવે એ વિસ્તારની અંદર બી નીલગાય જોવા મળે છે આપણને. હવે નીલગાયનું બચ્ચું જે હતું તો એને આઈસર થ્રુ ટક્કર વાગી હતી તો એનું પગનું હાડકું એ બહાર આવી ગયું હતું. પછી પેટનો આખો જે ભાગ હતો એ ફાટી ગયો હતો. તો વન વિભાગને મેં જાણ કરી તો વન વિભાગની એ ગાડી જે છે એ ટાઈમે કોઈક બીજા કોલમાં હતી. તો અમે એ વિચાર્યું કે આ જે જીવ છે નીલગાય એને વધારે સમય સુધી અહીંયા તો ન જ રાખી શકાય. કારણ કે ત્યાંના કોલરનું કહેવું એમ હતું કે આને કૂતરામાં ફેંદતા હતા. ઓહો. તો અમે તરત જ એને ગાડીની અંદર લઈ ગયા અને વન વિભાગને સોંપ્યું. ગાડીની અંદર 4 વ્હીલની અંદર અમે એને લઈ ગયા. નાનું બચ્ચું હતું. શું વાત છે. એ પણ એટલું તાકાત કરી રહ્યું હતું સામે, બટ અમારી જવાબદારી હતી કે એને હોસ્પિટલ સુધી પહોંચતું કરીએ. વાઇલ્ડ લાઈફ અંદર તમે ગાડીમાં બેસાડીને એને હા બરોબર. પછી ત્યાં અમે પહોંચ્યા અને તાત્કાલિક જ એને સારવાર આપી. ત્યારબાદ એને ખાસી એવી ફોલોઅપ કરી અને બધું ઓકે કર્યા બાદ એને પાછી જે એની અનુકૂળ જગ્યા જે છે ત્યાં એને પાછું વન વિભાગે રિલીઝ કર્યું. બરોબર. અત્યારે તો હુષ્ટપુરુષ થશે. શું વાત છે. તમે કહો છો કે તમે જોબ બી કરો છો અને સાથે સાથે આ કરો છો, તો તમે જોબમાં હોય અને ફોન આવ્યો હોય તો શું કરો? તો અમે અમારા ટીમની અંદર સંપર્ક કરીએ છીએ કે હાલની અત્યારે કોણ ફ્રી છે. તો એ જે તે પણ આપણો રેસ્ક્યુઅર છે એ ત્યાં પહોંચી જાય ને જે તે પણ વન્યજીવ છે ફસાયું છે કે એને કોઈ પણ સારવારની જરૂર તો હોસ્પિટલ સુધી પહોંચતું કરે કે પછી એને રેસ્ક્યુ કરી દે. બરોબર. કોઈ એવો ઇન્સિડન્સ બન્યો છે કે આમ મજા આવી ગઈ એમ નહીં, પણ લાઈક તમારી સાથે એન્જોયમેન્ટ મોમેન્ટ થઈ હોય કે સાપ પકડવા ગયા હોય, બેગની બદલે ક્યાંક બીજી જગ્યાએ વયો ગયો? હા, અમારી જોડે એક વખત એવો ઇન્સિડન્સ બન્યો હતો કે સરદારનગરની અંદર વોશ બેસિન હોય ને એની અંદર ખાલી પૂંછડી દેખાતી હતી. બરોબર. હવે પૂંછડી દેખાતી હતી તો ત્યાં જે વ્યક્તિ હતા ને એમને એવું લાગ્યું કે આ સાપ છે. અમને કેવું હોય કે આમ સાપનો કોલ આમ ઉત્સાહ હોય કે હા આજે આપણે કોઈક જીવ બચાવીશું. બરાબર. પણ અમે ત્યાં ગયા ને તો પછી એ જે આખું વોશ બેસિન હતું ને આખું ખોલ્યું એ ખોલ્યું ને તો પછી ખબર પડી કે અંદર તો ઉંદરડી છે. અમે જોડે આવા કિસ્સા બી બની ગયા છે. બરાબર. તમને કોઈ હેરાન કરવા માટે ફોન કરે છે એવું કંઈ થઈ છે? ઘણીવાર અમારે એવું થયું હોય છે કે જેમ કે ભંગારની દુકાન હોય છે કે પછી પોતાના ઘરની અંદર નકામો કચરો મૂકી રાખ્યો હોય, જેમ કે લાકડા છે અને જૂની ખુરશી છે, સ્કૂટર છે ને આ બધું મૂકી રાખ્યું હોય છે. બરાબર. તો એ લોકો એમ કહે છે કે અમારે આ જગ્યાએ સાપ ઘૂસી ગયો છે. બરોબર. એટલે અમે એ ભાવનાથી ગયા હોય કે અમે જે સરીસૃપ ત્યાં છે એને બચાવવા માટે અમે ગયા હોય. બરોબર. પણ અમે શું છે કે જ્યાં સુધી એ પૂરું ક્લીન ના કરીને ત્યાં સુધી કોઈ પણ જીવ છે મળવાના ચાન્સીસ નથી. એટલે અમે ઘણી વખત એવું છે કે આખી ભંગારની દુકાન ખાલી કરેલી હોય છે. અમે આખી અમારી ટીમે ભંગારની દુકાન આખી ખાલી કરી હોય છે, તેમ છતાં સાપ ના મળે. પણ બહાર આપણે ઊભા હોય ને પછી એ લોકો વાત કરે હાશ આપણી ભંગારની દુકાન સાફ થઈ ગઈ. એવા બી અમારી જોડે ઇન્સિડન્સ બન્યા છે. અને ઘણી વખત એવા એરિયા છે કે જેની અંદર તમારું જ ઘર છે જેમ કે, તો એમાં ઉપર પક્ષીએ માળો બનાવ્યો છે. જે માળો બનાવ્યો છે એમાંથી બચ્ચું નીચે પડી જાય છે. ઘણી વખત એવો ફોન આવે છે કે એ બચ્ચું તમે ઉઠાઈને માળામાં મૂકી આપો. અમે પબ્લિકને એટલું જ કહેવા માંગીએ છીએ કે એ જે પણ છે તો તમે ખુદ પણ મૂકી શકો છો, જેથી કરીને કોઈ પણ માણસ આવે છે પોતાનો સમય બગાડીને આવે છે ત્યાં, બરાબર, કે નિસ્વાર્થ ભાવે જ આવે છે. જે પણ કોઈ માણસ આવે છે ને, તો અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જે તે માણસ સેવા કરે છે એનો દુરુપયોગ ના કરશો અને તમે સેવાના સહભાગી બનો. સમજો કે આટલું કામ તો તમે જાતે કરી શકો ને, અને એ અબોલ જીવ છે, એ કઈ તમને ખાઈ નથી જવાનું. તમે નોર્મલ આટલી વ્યક્તિ તમારી થોડીક માણસાઈ થોડીક તમે બી બતાવી શકો છો કે આટલા નાના કામ માટે કોઈ તમે હેરાન ના કરવું જોઈએ. બરોબર. કોલ તમને ખાલી દિવસમાં જ આવતા હોય છે એવું છે? ના, આ કોલમાં કેવું છે કે 24 કલાક 365 દિવસ ચાલુ હોય છે. પણ આમાં કેવું હોય છે કે નજીકમાં જે તે વોલેન્ટિયર હોય કે રેસ્ક્યુઅર હોય એના ઉપર ગ્રુપમાં કોલ પડે એટલે જે તે નજીકમાં હોય ને એ પહેલાં પહોંચીને રેસ્ક્યુ કરી લે. હવે વિચાર કરો, રાત્રે કોઈ તમને ફોન કર્યો હોય કે અમારા ઘરમાં આવું ઇન્સિડન્સ બન્યું કે આવું કંઈ થયું છે, અને તમે ત્યાં ગયા હોય અને આવી રીતના તમે કીધું કે આ ખાલી ખોટા હેરાન કરો, તો ગુસ્સો આવે કે હું એ તમે કેવી રીતના હેન્ડલ કરો? એક તો રાતના 2-2:30 વાગે કોલ આવે કે અમારે માળામાંથી આ રીતે બચ્ચું નીચે પડી ગયું છે, તમે આવો. અમે તો કેવું છે કે એક જીવ બચાવવાના માધ્યમથી જતા હોઈએ છીએ, પણ અમે એ લોકોને ત્યાં જઈને એ બી એક સંદેશો આપતા હોય છે
કે તમે આ જે ફોન કર્યો ખૂબ સારી વાત છે, પરંતુ આ જ વસ્તુમાં સેવાના સહભાગી તમે પણ બનો. અગર તમને ના આવે તો અમે તમને ફોન ઉપર માર્ગદર્શન પણ આપી શકીએ છીએ કે તમે આ રીતે હેન્ડલ કરીને એના માળા સુધી પહોંચતું કરો. અને ઘણી વખત એવું હોય છે કે જ્યારે દિવાળીનો ટાઈમ આવે છે ને ત્યારે ખાસા એવો કોલ આવે છે કે અમારે ત્યાં કબૂતરનું બચ્ચું છે કે જેને માળો બનાવે છે પણ માં જતી રહી છે. હવે જનરલીમાં કેવું દિવાળીમાં સાફ સફાઈ ચાલતી હોય ને ત્યારે એ લોકો એ માળાને નષ્ટ કરે છે. આપણે માનવ જ એને નષ્ટ કરે છે. જ્યારે એનું બચ્ચું નીચે આવીને પડ્યું હોય છે એની માને તો ખબર જ હોય છે કે અહીંયા બચ્ચું છે, પરંતુ એને માથી વિખૂટું કરવામાં આવે છે. બચ્ચાને નીચે મૂકી દે છે એ લોકો, પછી કે અમારે અહીંયા બચ્ચું આવી ગયું છે તમે લઈ જાઓ. તો જેથી કરીને અમે પછી અમને તો ખ્યાલ નથી હોતો, એ લોકોએ માળોને બધું સાફ કરી નાખ્યું હોય છે. એટલે અમને તો એવું હોય કે બચ્ચું અહીંયા આવી ગયું હશે તો અમે એને લઈને એની જે હોસ્પિટલ છે જે આપણે પશુ પક્ષીઓની ત્યાં એને પહોંચતું કરીએ છીએ. પરંતુ આપ એક સમજી શકો છો કે માં અને બાળક વચ્ચેનો જે તમે દૂર કર્યું તો એ લોકોનું અંદરથી અંતર કેવું એ થતું હશે. અંતર ખાલી જસ્ટ વિચારો, તમે પોતાને ત્યાં રાખીને જુઓ કે પોતાની માંથી એના છોકરાને અલગ કરવું, પોતાને એકવાર તમે રાખીને જુઓ ત્યાં, અને તમારા ખુદના સ્વાર્થ માટે આવું ના કરો, કારણ કે એ બી એક જીવ છે. અને લાઈક તમે દિવાળી ટાઈમે તમે સાફ સફાઈ કરો છો, બધી વસ્તુ થાય, ચાલ માળો ત્યાં આવ્યો છે તો માળાને ત્યાંથી થોડોક સાઈડમાં લઈ સાફ કરી પાછું તમે ત્યાં રાખી દો, મૂકી દો. એ ક્યાં તમને નડવાનું છે? અને કબૂતર આપણું એક સંદેશાવાહક તરીકે પેલા જે પ્રાચીન જમાનામાં એને સંદેશાવાહક કહેતા હતા કે કબૂતર અહીંયાથી તો ત્યાં ચિઠ્ઠી પહોંચાડી શકતું હતું પહેલા. બરોબર. અત્યારે તો એવું બધું વિલુપ્ત થઈ ગયું છે અને કોઈને ખબર બી નહીં હોય કે કબૂતરને એક સંદેશાવાહક તરીકે બી આપણે કહેવાતા. અને એમનેમ તો નથી કીધું, હશે તો જ કેવડાવ્યું હશે. તો થોડુંક યાર માણસાઈ રાખો, હાવ પછી આટલા બધા ના થઈ જાઓ. બરાબર છે. હવે તમે આ બધું રેસ્ક્યુ બધું કરતા હો છો, બરાબર છે, તો અમુક જે પ્રજાતિ છે હવે તો વિલુપ્ત થવા માંડી છે. અમુક અબોલ જીવ છે જે તો હવે તો દેખાતાય નથી. ચકલીઓ પહેલા કેટલી દેખાતી અને હવે તો ક્યાંય દેખાતી જ નથી. એનું કારણ છે કે આપણે અત્યારે જે ટેલિફોનના ટાવર ને બધું આવી ગયું છે એના રેડિયેશનના હિસાબે બી ચકલી ના દેખાવાનું કારણ છે. અને હવે પહેલાં જેવું આપણે જે શહેરની વિસ્તારની અંદર એવું ગાઢ જંગલ કે એવા કોઈ વૃક્ષો છે નહીં જેની અંદર ચકલી રહી શકે. હા, તમે ગ્રામ્ય વિસ્તારમાં જશો ને તો ત્યાં તમને થોડા પ્રમાણમાં ચકલીઓ જોવા મળશે, જેમ કે ચકલી છે, પછી ગીધ, વલ્ચર છે, એ બધા વિલુપ્ત થવા માંડ્યા છે હવે આરામથી. અને ઘણા એવા પક્ષીઓ કે જે પહેલાં જ સવારે કલરવ સાંભળવા મળતી, જે સવારમાં જે તાજગીવાળું વાતાવરણ હતું, હવે શોર શરાબા શહેરના વચ્ચે આખું બધું જતું જાય છે. એ સમય આખો અલગ હતો, કારણ કે એનું કારણ છે કે એ સમયે પહેલાં પ્રભાતિયા થતા, ગ્રામ્ય વિસ્તારમાં પ્રભાત્યા થતા, મંદિરની ઝાલર સંભળાતી. અને અત્યારે હાલના સમયની અંદર તમને કેવું છે કે કોકના ઘરની અંદર મોટા મોટા હિન્દી સોંગો સાંભળવા મળે. કકરાટ મેન તો સવારમાં ઉઠતા વેચતા જ સમજો કે બાતાબાતી જ બધું સાંભળવા મળતું હોય છે. તો આ બધું થવાનું રીઝન, અને મેન વસ્તુ શું, હવે બધાને લાઈફસ્ટાઈલ બદલવા માંડે, પોતાના માટે, પોતાના સ્વાર્થ માટે, બજાય કોઈનો, હવે આજુબાજુનું કોઈનું. અમે તો એક એ સંદેશો આપવા માંગીએ છીએ બાળકોને કે તમે જે ઉત્તરાયણ મનાવો છો ને, અમે ના નથી પાડતા કે તમે ઉત્તરાયણ ના મનાવો, પણ એક વખત તમે અમારા કેમ્પ ઉપર મુલાકાત કરો કે જે જીવ છે એ કઈ રીતે પીડાઈ રહ્યું છે. કારણ કે જે સમયથી મને આમાં ખબર પડવા માંડી ને, મને ખ્યાલ છે કે મેં એપ્રોક્સ 7 વર્ષથી ઉત્તરાયણ તો નથી મનાવી. બરોબર. કારણ કે મને ખબર પડવા માંડી કે આપણી જ દોરીથી કોઈ જીવ આપણે એને ઘાતક કરીએ ને તો બહુ આપણને બી દુઃખ થવું જોઈએ. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી જો કોઈ બાળક એક વખત કેમ્પ ઉપર વિઝિટ કરશે ને એ પછી આવનારી બીજી ઉત્તરાયણ નહીં મનાવે. કારણ કે બહુ જ કરુણીય, દર્દનીય, પક્ષી પર જે એની પીડા થતી હોય ને એ જોવો ને તો આપણને બી થોડું એ થાય કે ઉત્તરાયણ ન મનાવી જોઈએ. અમે આપને સુધી એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જ્યારે ઉત્તરાયણમાં પક્ષીને વાગે ને તો એની જે દર્દ છે ને તમે અનુભવ નહીં કરી શકો. કારણ કે સાંજના સમયે કે સવારના સમયે એ પોતાના બચ્ચાના માટે ચણ લેવા કે એના માટે જતું હશે, પણ એ સમયે એને દોરી વાગે છે, ઘાયલ થાય છે. તો એ બિચારો કોઈ બી જગ્યાએ પડ્યું હશે, અગર કોઈકને જાણ થશે તો એ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પણ તમે એ વિચારો કે એના બચ્ચા માટે ચણ લેવા જઈ રહ્યું છે તો એને દોરી વાગી તો એ ત્યાં ઘાયલ પડ્યું છે, એનું બચ્ચું જે પણ છે એ બિચારું ભૂખ્યું અને તરસ્યું મૃત્યુ પામવાના ચાન્સીસ છે.
અગર માનો કે તમારો એક્સિડન્ટ દરમિયાન પગ ઘાયલ થયો છે, બરાબર, તો એને રિકવરીમાં તમે તો હોસ્પિટલ પણ પહોંચી જશો, પણ પરંતુ જ્યારે અબોલ જીવ છે ને તેને પગમાં કોઈ દોરી વાગશે કે પાંખમાં વાગશે કે ગળા પર વાગશે, તો માણસને તો કેવું કે એ વારે ઘડીએ હોસ્પિટલ જઈને એની સારવાર કરાવશે ને ગમે તે કરાવશે. જ્યારે અબોલ જીવ છે ને બોલી નથી શકતું કે એને હવે ફોલોઅપનો ટાઈમ થઈ ગયો છે કે ગમે તે છે, બરાબર, તો અગર ચલો હોસ્પિટલમાં હશે તો ઓકે થઈ જશે, બટ કોઈ એવી જગ્યાએ પડ્યું હશે કે જ્યાં એને કોઈને નજર જ નથી પહોંચતી, તો એ જગ્યાએ કેવું છે કે કુદરતી એવું બનાવ્યું છે કે જાતે થોડું રિકવર થવાના ચાન્સીસ છે, બરોબર, પણ અમુક વખત એવું થાય છે કે એની જે પાંખ છે એ થોડી ડિસલોકેટેડ હોય છે, તો એને ઉડવામાં બી તકલીફ પડતી હોય છે. એટલે અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે કશું નહીં તો ખાલી એક એટલું કરો કે તમારા નજીકના વિસ્તારમાં કોઈ પણ ઘાયલ વન્યજીવ કે સરીસૃપ કોઈ બી દેખાય, બરાબર, તો તેને આપના નજીકની કોઈ સંસ્થા હોય પક્ષી બચાવ માટે કે કોઈ પણ, એને સંપર્ક કરો અને આ જે પણ જીવ છે એને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. હવે એમની પાસે તો તમે કીધું એમ કે એ ક્યાંય બી પડ્યું કેમ છે ખબર, હવે માણસ હોય તો માણસ પાસે તો ફોન બી છે, એમની જોડે તો કોઈ ફોન નથી, એ પોતે જ સંદેશાવાહક તરીકે પહેલા કહેવાતું હતું. કબૂતર જે છે એ સંદેશાવાહક તરીકે પહેલા કહેવાતું હતું. આપણી જોડે તો અત્યારે ટેકનોલોજી છે, તો મોબાઈલ છે, પછી કોઈ બી માધ્યમથી તમે પોતાના સગાવાલાને કહી શકશો, પણ જ્યારે પોતાના જ બચ્ચાને કબૂતર કે કોઈ બી પક્ષી છે એ પોતાના બચ્ચાને નહીં કહી શકે, તો એનું દુઃખ તમે ખાલી એક હૃદય પર હાથ મૂકીને કહી શકો કે એનું દુઃખ કેવું હશે. અને બીજી વસ્તુ કે એ તો સવાર સાંજ છે એ ચણ લેવા એના છોકરા માટે એના માટે જતા હોય છે, એમની પાસે તો આપણે જેવું ઝોમેટો સ્વિગી છે ને કે મગાઈ લે, તો એમને તો એ જ વસ્તુ છે. અને એમાં આપણે સમજો કે મેઇન વસ્તુ તો મારું એમ કહેવું છે કે ફેસ્ટિવલ છે એને મનાવો, એની ના નથી, પણ એક સમયગાળા દરમિયાન કે સવારે વહેલી સવારે તમે પતંગ ના ચગાવો અને એક સાંજના સમય જ્યારે પક્ષી પોતાના બચ્ચા માટે ખાવાનું લેવા જઈ રહ્યા હોય છે ને પરત ફરી રહ્યા હોય છે, એ સમય દરમિયાન તમે જે છે એ પતંગ ના ચગાવો, પછી જે ચાઇનીઝ તુકલ છે એ ના ઉડાવો, તો એ અબોલ જીવ માટે અને પર્યાવરણ માટે ખૂબ જ સારું છે. સારું છે કે ફેસ્ટિવલ છે એટલે તો બધાય મનાવવાના જ છે, ફેસ્ટિવલ મનાવવામાં કોઈને ના નથી, બટ એક અબોલ જીવનું અને પોતાનું બી વિચારીને રાખવું પડે, થોડું રાખવું પડે. એ વસ્તુ તમે એની જગ્યાએ મૂકો તો તમને આઈડિયા આવે કે એ બી ભૂખ્યા છે, એટલે એને તો એવું તો એમની પાસે તો લાઈક ઓલું નથી કે આપણે તો સ્ટોર કરી દઈએ છીએ, એમની પાસે તો એવું છે નહીં. અમને બીજી વસ્તુ એક એવું છે કે મારું એક એ તમને પૂછવા જેવું કે લોકો અત્યારે બધાય સમજો કે પોતાના ડોગ્સ છે કે કોઈ પક્ષી છે એ બધાને શું કે લઈ આવતા હોય છે અને પોતાના પિંજરામાં એવી રીતના રાખતા હોય છે, તો એ રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ? હું ખરેખરમાં જનરલી તો કહીએ તો ના રાખવા જોઈએ. જે વ્યક્તિ પણ પોતે એ વસ્તુ દેખી ચૂક્યા છે, જ્યારે કોરોના કાળ દરમિયાન હતો ત્યારે તમે ઘરમાં રહ્યા હતા તો તમને કેવો અનુભવ થયો હતો, એટલું વિચારીને તમે ખાલી જો પક્ષી કે કોઈ બી જનાવર છે એની સામે જોશો ને તો તમને આમ હૃદયથી એવું લાગશે કે યાર આપણે આને પિંજરામાં રાખ્યું છે. આપણે તો ચલો કે 3-6 મહિના બી ઘરમાં રહ્યા હતા, જ્યારે જે પક્ષી છે તો તમે તો એને આજીવન પિંજરામાં રાખી રહ્યા છો. તો અમે તો એક જ અપીલ કરીએ છીએ કે તેને પિંજરામાં ન રાખો, તેને બી એક કુદરતી હવામાં ઉડવાનો અને ઊંચા ગગનમાં ઉડવાનો એક હક છે એને. સાચી વાત છે. શું કહેવા માંગશો આપણી જનતાને કે શું અત્યારે કરવું જોઈએ, શું સંદેશો તમે આપવા માંગો? અમે તો એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે ગુજરાતી ભારતીય છે તો સેવા હિ પરમો ધર્મ, સેવા જે એક આપણો ધર્મ છે એ ઉદ્દેશને આગળ લઈને આપણે ચાલીએ. તો બસ આપના વિસ્તારમાં કોઈ પણ અબોલ જીવ કે કોઈ બી એ રીબાતું હોય કે કોઈ પણ હોય તેનું રેસ્ક્યુનું કામગીરી હોય તો તમે નજીકના કોઈ પણ સેવાભાવી સંસ્થાનો કોન્ટેક્ટ કરો, કાં તો પછી સરકારે જે નંબર જાહેર કર્યો છે 1962 કે જે ગાય કૂતરા બિલાડી કે એના માટે છે. અગર વન્યજીવ છે તો 1926 નંબર છે. અને અમદાવાદ ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરનો નંબર છે 76 4 0 98 45 અને બીજો નંબર છે 76 4 0 98 46. આ નંબર પર તમે સંપર્ક કરશો તો તમારા નજીકના વિસ્તારમાં કોઈ પણ રેસ્ક્યુઅર હશે એ આવીને આપના ત્યાં કોઈ પણ જે પણ અબોલ જીવ છે તેનું રેસ્ક્યુ કરીને એને જે તે હોસ્પિટલમાં કે કોઈ પણ એને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવા જેવું હોય તો એ વોલેન્ટિયર કરી શકે છે. બરોબર. કેવું લાગ્યું તમને સર અમારા પોડકાસ્ટમાં આવીને? મને ખૂબ જ એક આનંદ થયો આપના પોડકાસ્ટમાં આવીને, અને મારો કહેવાનો મંતવ્ય એટલો જ છે કે આપને જે આ વિડીયો જોઈને જે 4-5 લોકોમાં એક અવેરનેસ આવશે કે વન્યજીવ છે કે કોઈ પણ જીવ છે એને બચાવવાનું, અને એ બી બીજા 4-5 લોકોને કહેશે, એ રીતે આપણે બધા સૌ સાથે મળીને
એક જીવ પ્રત્યેની ભાવના કે જે પ્રેમ ભાવ છે જીવ પ્રત્યેનો એ આપણે સમજી શકીએ અને એને બચાવી શકીએ, જેથી કરીને કોઈ પણ અબોલ જીવ છે તેની એક આમ કહેવાય ને એક આશીર્વાદ મળે આપણને, તે કરી શકીએ અને એની એક સેવાનો લાભ આપ પણ લઈ શકો. તે બાબતે હું એટલું જ કહીશ કે વિડીયો જોઈને આપ જે માહિતી મળી છે તે કોઈક બીજાને બી બતાવો. અને દિલથી આભાર હું માનીશ તમારો કે તમે તમારો કિંમતી સમય લઈને આવ્યા અને અમારા વ્યુઅર સુધી તમે તમારો સંદેશો આપ્યો. અને આવું જ તમે સમજો કે જે અબોલ જીવ પ્રત્યે તમે કામ કરો છો અને નિઃશુલ્ક ભાવે તમે જે કરો છો એ હજી બી લાખો લોકો સુધી પહોંચે, તમારો જે માહિતી છે એ લોકો સુધી વધારે પહોંચે અને તમે આવા જ ખૂબ આગળ કામ કરતા રહો. અને તમારી ટીમને બી મારો ખૂબ જ આભારની વિનંતી છે કે તમે લોકો સુધી વધુને વધુ મદદ કરતા રહો અને જીવોને ની બધાને કરતા રહો. બાકી આવા જ નવા વિડીયો અને આવા જ નવા ટોપિક સાથે જોડાવા માટે આજે તમારી ચેનલને જોડાઈ જાઓ, ધ ટ્રેન્ડી મહિલા. અને નવા ટોપિક નેક્સ્ટ શું ટોપિક પર ચર્ચા કરીએ એ બી તમે કોમેન્ટમાં કહી શકો છો. અને અત્યારે આ પોડકાસ્ટમાં બી તમને કોઈ સારી એવું માહિતી મળી હોય કે તમને કોઈ બી સારો એક ટોપિક ગમ્યો તો એને બી તમે કોમેન્ટ કરી દો. બાકી મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ